અને હવે વાત પેટા ચૂંટણીના ધમધમાટની. પેટા ચૂંટણી હવે અંતિમ પડાવમાં છે અને હવે દિગ્ગજોએ ચૂંટણીનો મોરચો સંભાળી લીધો છે, એટલે કે પ્રચારનો મોરચો સંભાળ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે વિસાવદરમાં સભા ગજવી અને ત્યાં કેજરીવાલ પર વરસ્યા અને કોંગ્રેસના નેતા ગેનીબેનને આડે હાથ લીધા. તો બીજી બાજુ કોંગ્રેસના નેતા ગેનીબેન અને જગદીશ ઠાકોરે કડીના પ્રચારમાં વ્યવસ્થિત રીતે બેટિંગ કરી. નેતાઓના વાર પલટવાર અહીંયા જોવા જેવા હતા. આરોપ પ્રત્યારોપ જાણે કે જંગ જમાવતા હોય એવું લાગી રહ્યું છે. અને એની સાથે સાથે એક છુપા ગઠબંધનની ચર્ચા પણ શરૂ થઈ છે. વિસાવદર અને કડી બેઠક પરની પેટા ચૂંટણીના મેદાનમાં હવે દિગ્ગજોની એન્ટ્રી થઈ ચૂકી છે. વિસાવદરમાં સી.આર. પાટીલે મોરચો સંભાળ્યો છે, તો કડીમાં કોંગ્રેસ જોર લગાવી રહી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સોમવારના રોજ વિસાવદરમાં જંગી સભા ગજવી, જ્યાં સી.આર. પાટીલે તેવર મુજબ વિરોધીઓને આડે હાથ લીધા. સભાની શરૂઆતમાં જ પાટીલ કેજરીવાલ પર વરસ્યા અને ગુજરાતમાં ત્રીજી પાર્ટીને કોઈ સ્થાન નથી તેવું કહીને આમ આદમી પાર્ટી પર હુમલો કર્યો. કેજરીવાલને આડે હાથ લેતા પાટીલે ત્યાં સુધી કહી દીધું કે જેણે દિલ્હીમાં સરકાર પાડી એ હારેલા સીએમ અહીં ફોર્મ ભરાવવા માટે આવ્યા. જ્યારે આ સામેવાળા ભાઈએ ફોર્મ ભર્યું ત્યારે આખા ગુજરાતમાંથી એક પણ નેતા નહીં આવ્યા. કોણ આવ્યા? તો દિલ્હીમાં હારી ગયેલા ત્યાંના મુખ્યમંત્રી, આખી સરકાર જેના કારણે કે એ આવ્યા, જેને કાર્યકારી મુખ્યમંત્રી બનાવ્યા હતા. એમણે પણ ભરતની જેમ પાદુકા મૂકીને રાજ કરવાનું નાટક કર્યું અને હારી ગયા. સરકાર ગઈ, એ આવ્યા. અને જે પંજાબને ગુજરાત સાથે સીધો કોઈ સંબંધ નથી, એના મુખ્યમંત્રીને આ ભાઈ અહીંયા ફોર્મ ભરવા માટે લઈ આવ્યા કે ગુજરાતમાં એક પણ નેતા કે કાર્યકર્તા એના સમર્થનમાં નથી. આ મેસેજ વિસાવદરના ભાઈ બહેનોએ લેવા જેવો છે. આમ આદમી પાર્ટીની શાબ્દિક ધોલાઈ બાદ પાટીલે કોંગ્રેસ તરફ નાળચું ફેરવ્યું, જેમાં તેમણે અન્ય કોઈ નેતાને બદલે ચૂંટણી પ્રચારમાં આક્રમક બનેલા ગેનીબેન પર પ્રહાર કર્યા. વાવ પેટા ચૂંટણીનું ઉદાહરણ આપીને પાટીલે કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓને છંછેડશો તો તે છોડશે નહીં. બનાસકાંઠાની અંદર ત્યાં એક MP તરીકે એક ઉમેદવાર ચૂંટાઈ ગયા, બેન ગેનીબેન, અને એમણે ત્યાં હુંકાર કર્યો હતો કે આ ઉમેદવારને, એમનો જે કોંગ્રેસનો ઉમેદવાર હતો એને તમે હરાવી જુઓ. સી.આર. પાટીલ એ તાકાતને પડકારવાની વાત કરી ત્યારે હું ત્યાં ગયો હતો. મેં કહ્યું કે આમાં સી.આર. પાટીલની કોઈ તાકાત નથી. સી.આર. પાટીલ તો એક કાર્યકર્તા છે, પ્રમુખ તરીકેની જવાબદારીમાં છે, પણ કાર્યકર્તાઓને કહ્યું હતું કે આ પડકાર સી.આર. પાટીલે નથી, આ પડકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો છે અને એને હરાવવું જોઈએ. જે MP-ની સીટ જીતી ગઈ એ બેન પોતાની સીટ ઉપર પોતાના મનગમતાના ઉમેદવારને લાવ્યા પછી પણ એને હારી ગઈ. એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને છેડવા નહીં. એને જો છેડશો, એને જો છંછેડશો તો એ છોડશે નહીં. આ બધા વચ્ચે વિસાવદરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ પોતાના પર હુમલો થયાનો આરોપ લગાવ્યો છે અને હુમલો કરનાર બીજું કોઈ નહીં પણ ભાજપના કોર્પોરેટર હોવાનું તેઓ કહી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાનો આરોપ છે કે રવિવારના રોજ જીવાપરાની રાત્રિ સભા દરમિયાન ભાજપ સમર્થકોએ પથ્થરમારો અને સભામાં ગાળાગાળી કરી હતી. ભાજપના કોર્પોરેટર નાસિર મેતરના ભાઈએ હુમલો કર્યાનો અને કોર્પોરેટર કમલેશ રીબડિયાના પુત્રએ ગાળાગાળી કર્યાનો ઇટાલિયાનો આરોપ છે, જેને લઈને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને સમર્થકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. નાસિર મેતરના ગુંડાઓ, જે કિરીટ પટેલના ખાસ સમર્થકના ગુંડાઓએ અમારી ઉપર પથ્થરમારો કર્યો અને આ ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડિયાના કુપુત્રએ ગાળાગાળી કરી. કિરીટ પટેલની દલાલી કરવાવાળા જે કાંઈ લોકો છે ને મેસેજ છે અમારો, સુધરી જાજો. આ વિસાવદરના પોલીસ સ્ટેશનમાં 1 કલાકથી રાહ જોઈએ છે અધિકારીની, અને ભાજપના ગુંડા અહીંયા આવીને પાછા ધમકા ધમકી કરી જાય. શાહી અને ગુંડારાજ બંધ કરજો. આવનાર દિવસોમાં આનો જવાબ એ વિસાવદરની જનતા તમને આપશે, કારણ કે તમે આજે આ ઠોકશાહી અને ગુંડા રાજ્ય ચલાવી રહ્યા છો અને જેના આશીર્વાદ તમારી પર છે, જેના આશ્રિતો તમે છો. આ પોલીસના પીઆઈ એ હજી સુધી આવ્યા નથી, કલાકથી રાહ જોઈએ છે. અરે ભાઈ, ગુલામી કોની કરો છો ભાઈ?
કિરીટ પટેલનો ફોન આવ્યો પછી આવશો. તો જેવી રીતે ભાજપ વિસાવદર બેઠક માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે, તેવી જ રીતે કોંગ્રેસ કડી માટે કસ કાઢી રહી છે. કડી બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ફરી આક્રમક નેતા ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે, જે કડીમાં પ્રચારની ધુરા સંભાળી રહ્યા છે. ગેનીબેન ઠાકોર કડીમાં સતત સભાઓ ગજવી રહ્યા છે, બેઠકો યોજી રહ્યા છે. કડીમાં આવી જ એક સભામાં ગેનીબેને ભાજપ પર પ્રહાર કરતા નિવેદન આપ્યું કે ભાજપવાળા લોભ લાલચ આપે, પૈસા આપે તો લઈ લેજો, પણ મત તો કોંગ્રેસને જ આપજો. તો હવે ભાજપ વાળા કઈ નાના મોટી લોભ લાલચો કઈ પૈસા ના હું બધું કરે તો કઈ એ કઈ આઈડા રાયડું વેચીને કે મજૂરી કરીને ભેગા કરેલા નથી. હાલે તો લઈ લેજો, વાપરો હોય તો વાપરજો, અને ના વાપરો રમેશભાઈના કામમાં વાપરજો, પણ વોટ કોંગ્રેસને આપજો. એવી આપ સૌને બે હાથ જોડી કરીને વિનંતી કરી આપ સૌનો હૃદયપૂર્વક આભાર. કડી બેઠક પર ઠાકોર વોટ બેંક પણ પ્રભાવશાળી હોવાથી કોંગ્રેસે ઠાકોર નેતાઓને આગળ ધર્યા છે. કોંગ્રેસે જોટાણા કડીના ઠાકોર સમાજની બેઠક બોલાવી, જેમાં કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે સમાજના આગેવાનોને વધુમાં વધુ મતદાન કરી સીટ કબજે કરવા હાકલ કરી. જગદીશ ઠાકોર અત્યારથી જ બેઠક 40,000 મતોથી કબજે કરીશું તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. 40,000 મતે કોંગ્રેસ કડીમાં જીતે છે, જીતે છે ને જીતે. જે નાટક એમને કરવા હોય, જે રીતની ચૂંટણી લડવી હોય એ રીતે આવવાનું આહવાન બળદેવજીએ કર્યું છે. મને લાગે ફોર્મ ભરતી વખતે જાહેરાત કરી છે કે જેમ તમારે આવવું એમ આવી જવાની છૂટ છે, અને કોઈ ચિંતા રાખ્યા વગર કોંગ્રેસનું હાઈકમાન્ડ દિલ્હી ને ગુજરાતનું હાઈકમાન્ડ અહીંયા બેઠું છે. એમના વતીથી તમને સધિયારો આપીએ છીએ, તમને ટેકો આપીએ છીએ કે કોંગ્રેસના કાર્યકર કે મતદારનો ભાજપની સરકાર હોય કે ગુંડાઓ કે લુખ્ખાઓ હોય, તમારો વાળ વાંકો નહીં થવા દઈએ. રાજકારણ અને રાજકારણીઓને સમજવા સરળ નથી. બધાને લાગતું હશે કે કડી અને વિસાવદર બેઠક પર ત્રિપાંખીયો જંગ છે, પણ તેવું નથી. આ પેટા ચૂંટણીમાં એક છુપા ગઠબંધનની ચર્ચા છે. કડી અને વિસાવદરમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે છુપું ગઠબંધન થયાની ચર્ચાએ જોર પકડ્યું છે. ચર્ચા છે કે કોંગ્રેસે જાણી જોઈને વિસાવદરમાં નબળા ઉમેદવારને ઉતાર્યા છે, તો સામે કડીમાં પણ આમ આદમી પાર્ટીએ નબળા ઉમેદવાર ઉતારી કોંગ્રેસ માટે રસ્તો કર્યો છે. આ સાથે તમને દેખાશે કે કોંગ્રેસ વિસાવદરમાં જોઈએ તેવો આક્રમક પ્રચાર નથી કરી રહી. બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ કડીમાં શાંત દેખાશે. આમાં બંને બળિયા ભેગા મળી ચૂંટણી લડી રહ્યા હોવાનું દેખાશે. ખેર, આજ તો છે ખરું રાજકારણ. ભલે નેતાઓએ ગઠબંધન ન કર્યું હોય, પણ સામસામે હથિયાર ન ઉઠાવવા તે એક પ્રકારનું ગઠબંધન જ કહેવાય. ખેર, આ તો થઈ રાજકીય પાર્ટીઓની વાત. પેટા ચૂંટણી આવી છે એટલે લોકો પણ નાક દબાવી રહ્યાનું સામે આવ્યું છે. કડીના જયદેવપુરા ગામે સ્થાનિક પ્રશ્નોને લઈને ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યાનું ખુલ્યું છે. જયદેવપુરાના ગ્રામજનોનો આરોપ છે કે ફેક્ટરીના ગટરના પાણી તેમના ખેતરોમાં ભરાય છે, જેની વારંવારની રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ નથી આવ્યો. આ બાબતે આજ સુધી કોઈ પણ અમને પૂછવા આવ્યું નથી અને અમારો કોઈ નિર્ણય લીધો નથી અમારા કામનો. એટલા માટે અમારે ના છૂટકે અમારે આ આવતી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની અમે ચીમકી આપીએ છીએ. જે અમારા ગામ સભા મળી એમાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે અમારા પડતર જે પ્રશ્નો છે એનું નિરાકરણ ના આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. આમ ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ માહોલ ગરમાઈ રહ્યો છે. વાર પલટવાર તેજ થયા છે, જેમાં હવે દિગ્ગજોની એન્ટ્રી થઈ ચૂકી છે. જો કે પેટા ચૂંટણીમાં બાજી કઈ પાર્ટી મારે છે, કેવી રીતે મારે છે, તે તો ચૂંટણી પરિણામના દિવસે જ માલુમ પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.